વડોદરામાં 600 જેટલા જાગૃત નાગરિકો દ્વારા અનુસૂચિત જાતિ જનજાતિ માટે ન્યાયની માંગણી સાથે સ્વાભિમાન રેલી યોજી હતી. વડોદરા શહેર અને જિલ્લાના આશરે 600 જેટલા જાગૃત નાગરિકોએ અલકાપુરી વિસ્તારમાં સ્વાભિમાન રેલી યોજી વિવિધ સામાજિક મુદ્દાઓ અંગે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. આ રેલી પોલીસ કમિશનર નિવાસસ્થાન નજીકના માર્ગ પર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આયોજકોના જણાવ્યા મુજબ રેલીનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના લોકોને ન્યાય મળે તેમજ તેમના અધિકારોનું રક્ષણ થાય તે માટે જાગૃતિ ફેલાવવાનો હતો. સાથે જ સામાન્ય વર્ગના ગરીબ અને વંચિત લોકોને પડતી મુશ્કેલીઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. રેલી દરમિયાન ઉપસ્થિત નાગરિકોએ પોલીસ દ્વારા થતી કથિત હેરાનગતિના મુદ્દાને પણ ઉઠાવ્યો હતો. તેઓનું કહેવું હતું કે ગરીબ અને સામાન્ય લોકો ઘણીવાર વિવિધ સમસ્યાઓનો સામનો કરે છે, જેને આ નિરાકરણ માટે અસરકારક પગલાં ભરવાની જરૂર છે. પ્રદર્શનકારીઓએ અનુસૂચિત જાતિ અને જનજાતિ અધિનિયમના અસરકારક અમલની માંગ પણ કરી હતી. આ કાયદા હેઠળ નોંધાતી ફરિયાદોનું યોગ્ય રીતે નિરાકરણ આવે અને પીડિતોને સમયસર ન્યાય મળે તે માટે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. રેલી દરમિયાન નાગરિકોએ બેનરો અને સૂત્રોચ્ચાર દ્વારા પોતાની માંગણીઓ રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો હતો અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આજરોજ અમે એક જન સ્વાભિમાન રેલીનું આયોજન કરેલ છે, કારણ કે વડોદરા શહેરનું પોલીસ તંત્ર અને વડોદરા શહેર પોલીસ કમિશનર ઘોર નિંદ્રામાં છે અને નામદાર સુપ્રીમ કોર્ટે વારંવાર પોતાના ચુકાદામાં ઠરાવેલ હોય તથા એટ્રોસિટી એક્ટ સ્પષ્ટપણે કહેતો હોય કે જ્યારે એટ્રોસિટી એક્ટનો ગુનો બને ત્યારે પ્રાથમિક તપાસની જરૂરી નથી, ત્યારે પણ વડોદરા શહેર પોલીસ કમિશનર અને વડોદરા શહેરનું પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં પોતાને કાયદા અને નામદાર સુપ્રીમ કોર્ટને ઉપરવટ માની પોતાના ડિપાર્ટમેન્ટના એક આરોપીને બચાવવા અને છાવરવા માટે છેલ્લા 15 તારીખથી આજ દિન સુધી એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરેલી નથી. એટલે આજની જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવેલું છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હજુ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને નામદાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધીના દરવાજા ખટખટાવવામાં આવશે અને એટ્રોસિટી એક્ટનો અમલ કરાવવામાં આવશે અને સમાજ હવે આ પ્રકારનું કોઈ પણ અપમાન સહન કરી લેશે નહીં, એ ભલે એક સામાન્ય માણસ હોય કે કોઈ પોલીસ અધિકારી હોય. આ જે રેલી છે એ એક જાગૃત નાગરિકની રેલી છે, જે વ્યક્તિ પોલીસના દમણથી દજાયેલો છે, પીડાયેલો છે, શોષિત છે, વંચિત છે, એ તમામ લોકો આજે અહીંયા હાજર છે અને લગભગ 500 થી 700 લોકો રેલીમાં જોડાયેલા છે અને પોલીસ એ પ્રજાનો મિત્ર છે, શત્રુ નથી અને પોલીસ પ્રજાની સેવા કરે, નહીં કે ગુંડાઓને બુટલેગરોને છાવરે, નહીં કે આરોપીઓને છાવરે. એના માટે વડોદરા શહેરનો એક સામાન્ય નાગરિક આ રેલીમાં જોડાયેલો છે.